નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે સરવાળા બાદબાકી બરાબર સરવાળા બાદબાકી અને બધું શીખી ગયા. તેની અંદર આપણે 10-10ના જૂથ પણ શીખી ગયા. હવે 10-10ના જૂથ પછી આપણે આવે છે પ્રકરણ 5ની અંદર એકમ દશકની સમજૂતી. તો એકમ દશક કોને કહેવાય? તો કે એકમ એટલે એકલો, કે જેની પાછળ કોઈ પણ સંખ્યા હોય તો તેની પાછળ એક પણ મીંડું લાગે નહીં, તેને આપણે એકમ કહીએ છીએ. અને દશક કોને કહેવાય? તો દશક એટલે કે 10 હોય, 10ના જૂથને આપણે દશક કહીએ છીએ. કોઈ પણ સંખ્યાની પાછળ એક મીંડું લાગે તેને આપણે દશક કહીએ છીએ. તો જુઓ, અહીંયા આપણને આ રાઉન્ડ આપેલું છે. આ રાઉન્ડની અંદર આપણને 10 મીંડા કરેલા છે. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 અને 10 મીંડા છે. તો તેને આપણે એક દશક કહીશું, કારણ કે 10 એટલે એકડે મીંડે 10, એટલે 10 એટલે કે એક દશક. હવે એક દશક બરાબર બાજુમાં એક મીંડું છે તે એકલું છે, તે કોઈના જૂથની સાથે છે નહીં, માટે તેને આપણે એક એકમ કહીશું. એકમ એટલે જે સંખ્યાની પાછળ કોઈ પણ સંખ્યા ન હોય અને કોઈ પણ મીંડું ન હોય તેને આપણે એકમ કહીએ છીએ. તો એક દશક પ્લસ એક એકમ, તો એક દશક એક એકમ બરાબર કેટલા થાય છે? તો કે એક દશક એટલે 10, 10 પ્લસ 1 બરાબર 11. કેટલા થયા? એક દશક પ્લસ એક એકમ બરાબર 11. હવે તે જ રીતે બીજું છે. જુઓ, અહીંયા પણ આપણને આ રાઉન્ડની અંદર 10 મીંડા આપેલા છે, બરાબર. તો 10 સમૂહના જૂથને આપણે એક દશક કહીશું, પ્લસ તેની બાજુમાં છૂટા 2 મીંડા છે. તો 2 મીંડાને આપણે 2 એકમ કહીશું. 2 એકમ તો 10 ને 2 તો કે 12, તો કે 10 પ્લસ 2 બરાબર 12. તો અહીંયા આપણે સરવાળો થશે એક દશક પ્લસ 2 એકમ બરાબર 12. આ રીતે આપણે કોઈ પણ સંખ્યા જ્યારે આવે છે તો તે જ રીતે આપણે જ્યારે 10નું સમૂહ હોય તો એને એક દશક, 20નું સમૂહ હોય તો 2 દશક, તે રીતે 30નું જૂથ હોય તો 3 દશક, એવી રીતે હંમેશા બધામાં એ જ રીતે આવે છે. પ્લસ જ્યારે કોઈ પણ સંખ્યા છૂટી હોય તેની પાછળ એક પણ અંક કે એક પણ મીંડું નહીં આવતું હોય તો તેને એકમ કહીશું. તો અહીંયા આપણને 10નું જૂથ આપેલું છે, માટે તે એક દશક. 3 મીંડા અલગ છે, 3 મીંડા અલગ છે, માટે તે 3 એકમ. તો એક દશક પ્લસ 3 એકમ બરાબર એકડે તગડે 13 બરાબર. હવે એ જ રીતે નીચે જુઓ, નીચે પણ આપણને એ જ રીતે આપેલું છે 10નું જૂથ, માટે એક દશક પ્લસ 4 મીંડા છૂટા છે, માટે તે છે 4 એકમ, માટે એક દશક પ્લસ 4 એકમ બરાબર એકડે ચોગડે 14. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 20 સુધીની બધી જ સંખ્યા લેવાની છે. આપણે 1 થી 20 સુધીમાં, 100 સુધીમાં ગમે તેટલા જૂથ આવે તો તેને આપણે એકમ અને દશકના રીતમાં દર્શાવીશું, અને તેને આપણે એકમ દશકની સમજૂતી આ રીતે લેવાની છે, બરાબર ને? જુઓ બાળ મિત્રો, હવે તમે 1 થી 100 એકડા શીખી ગયા, બરાબર ને? હવે 1 થી 100 એકડાની અંદર આપણે ખૂટતી સંખ્યા એટલે કે જે ક્રમ એટલે કે લાઇનમાં આવતી સંખ્યા, લાઇનમાં જે સંખ્યા આવે છે તેના વિશે આજે આપણે સમજૂતી મેળવવાની છે. તો જુઓ, વિષય ગણિત પ્રકરણ 5ની અંદર ક્રમમાં આવતી ખૂટતી સંખ્યા લખો. અહીંયા જુઓ, તમને 11, પછી 2 ખાના ખાલી, પછી 14, પછી 2 રાઉન્ડ ખાલી, પછી 17, પછી 18, પછી પાછું રાઉન્ડ ખાલી, પછી 20. તો કે અહીંયા આપણને 2 એકડા 11 થી 1 થી 20 સુધીની લાઈન આપેલી છે. તો અહીંયા આપણે કઈ સંખ્યા ઘટે છે તે આપણે લખવાનું છે. તો બાળ મિત્રો જુઓ, 2 એકડા 11 પછી કોણ આવે? તો કે એકડે બગડે 12. એકડે બગડે 12 લખાઈ ગયા પછી કોણ આવે? એકડે તગડે 13. પછી એકડે ચોગડે 14 તો આપણને આપેલા જ છે. હવે એકડે ચોગડે 14 પછી એકડે પાંચડે 15, એકડે પાંચડે 15 પછી એકડે છગડે 16. પછી જુઓ, અહીંયા આપણને એકડે સાતડે 17 આપેલા જ છે,
અને ત્યારબાદ આપણને એકડે આઠડે 18 પણ આપેલા જ છે. હવે એકડે આઠડે 18 પછી કોણ આવે? એકડે નવડે 19 અને બગડે મીંડે 20 તો તમને તમારી બુકની અંદર આપેલા જ છે. તો આ છે આપણે ક્રમમાં આવતી ખૂટતી સંખ્યા. ત્યાર પછી છે 16 પછીના ક્રમમાં કઈ સંખ્યા આવે છે? તો જો આપણે અહીંયા 11 થી 20 શીખી ગયા. હવે 11 થી 20 ની અંદર તમારે જોવાનું છે કે એકડે છગડે 16. એકડે છગડે 16 આમાં ક્યાં છે? તો કે અહીંયા. એકડે છગડે 16 પછીના ક્રમમાં કઈ સંખ્યા આવતી હતી? તો કે એકડે છગડે 16 પછી આવે છે એકડે સાતડે 17, જે અગાઉ આપણને ઉપર આપેલી જ હતી પણ નીચેમાં આપણે પછીના ક્રમમાં લખવાની છે. તો એકડે છગડે 16 પછી કોણ આવે? તો કે એકડે સાતડે 17. હવે જુઓ અહીંયા એકડે સાતડે 17 પણ આપણને આપેલા હતા અને એના પછી એકડે આઠડે 18 પણ આપેલા છે. પણ નીચેની પછીની સંખ્યા છે તો એમાં 16 પછીની કઈ સંખ્યા ક્રમમાં આવે છે તે આપણે લખવાનું છે. તો 16 પછી આપણે લખ્યું છે એકડે સાતડે 17. હવે એકડે સાતડે 17 પછી આપણે લખીશું એકડે આઠડે 18. તેવી જ રીતે જો અહીંયા આપણને 13 ની પહેલાં શું આવે છે? તો હવે જો આપણે આખી લાઈન આ જોવાની છે કે 11 થી 20. હવે જો આપણે પછીની સંખ્યા તો શીખી ગયા પણ હવે પહેલાં કોણ આવે છે? તો પહેલાંમાં આપણે જોવાનું છે કે 13 ની પહેલાં, તો પછીમાં આપણે આ સાઈડ જોતા હતા. હવે 13માં આપણે આ સાઈડ એટલે કે ઉપરની સંખ્યા લેવાની છે. 13 ની ઉપર. 13 ની ઉપર કોણ છે? તો કે એકડે બગડે 12. તો અહીંયા આપણે 13 ની પહેલાં લેશું એકડે બગડે 12. હવે જો તમને બાળ મિત્રો આખી જ લાઈન આવડતી હશે, આખા જ 100 એકડા આવડતા હશે તો જ તમને પછીની સંખ્યા પહેલાંની સંખ્યા આવડશે, બાકી આવડશે નહીં. હવે જો ત્યાર પછી છે 17 ની પહેલાં અને પછીની સંખ્યા. હવે જો આમાં આપણે બે સંખ્યા શોધવાની છે કે પહેલાંય કોણ છે અને પછી પણ કોણ છે. તો તમને જો ન સમજાય તો આપણે અહીંયા 11 થી 20ની લાઈન લખેલી છે તેમાં આપણે જોઈશું કે આપણે એકડે સાતડે 17 ક્યાં છે? તો કે એકડે સાતડે 17 અહીંયા છે. તો તેની પહેલાં કોણ છે? તો કે એકડે છગડે 16. તો તેને આપણે પહેલાંની સંખ્યામાં લખીશું. હવે જુઓ ત્યાર પછી આપણને ભેગા ભેગી પછીની સંખ્યા પણ કીધું છે. પહેલાંની સંખ્યા પણ લખવાની કીધી છે અને પછીની સંખ્યા પણ લખવાની કીધી છે. તો હવે એકડે સાતડે 17 પછી કોણ છે? તો કે એકડે આઠડે 18. હવે જુઓ તે જ રીતે 12 પછીના ક્રમમાં કઈ સંખ્યા આવે છે? તો એકડે બગડે 12 પછી કોણ આવે? તો તમારે જોવાનું છે એકડે બગડે 12 પછી આવે છે એકડે તગડે 13. અહીંયા પણ આપણે એના પછીની જ સંખ્યા લખીશું. એકડે બગડે 12 પછી આપણે એકડે તગડે 13 લખ્યા તો તે જ રીતે તેના પછી આવશે એકડે ચોગડે 14. બરાબર. હવે છે 10 ની પહેલાં અને પછીની સંખ્યા. તો 10 ની પહેલાં કોણ છે? તો 10 ની પહેલાં આપણે તો અહીંયા 11 થી 20ની સંખ્યા શીખ્યા છીએ. તો આ જ રીતે આપણે અગાઉ 1 થી 10ની સંખ્યા પણ આપણે શીખી ગયા હોઈએ છીએ. તો 10 ની પહેલાં કોણ આવે છે? તો કે 9 વડે 9. અને એકડે મીંડે 10 પછી કઈ લાઈન ચાલુ થાય છે? તો કે 2 એકડા 11. તો પછીની સંખ્યામાં આપણે લખીશું 2 એકડા 11. હવે તે જ રીતે 19 ની પહેલાં અને પછીની સંખ્યા. હવે જો 19 ની પહેલાં કોણ આવે છે? તો ઉપર આપણે જોશું કે પહેલાંની સંખ્યા લેવામાં હંમેશા આપણે ઉપરની જ સંખ્યા ગોતવાની છે. તો 19 ની પહેલાં આવશે એકડે આઠડે 18. અને 19 પછી કોણ આવે છે? તો કે બગડે મીંડે 20. વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે તમને આગળની પાછળની સંખ્યા કે ખૂટતી સંખ્યા કાંઈ પણ તમને જ્યારે સ્વાપોથીની અંદર કહે તો તમને સૌ પહેલાં તો 100 એકડા આવડવા જ જોઈએ. 100 એકડામાં જ્યાં ઉપરની સંખ્યા હોય તેને આપણે પહેલાંની સંખ્યા કહીશું અને નીચેની સંખ્યા હોય તેને આપણે પછીની સંખ્યા કહીશું. અને ક્રમમાં સંખ્યા લખો તો આપણે તેમાં જે જે ખૂટતી સંખ્યા હોય તે લખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 5માં ખૂટતી સંખ્યા, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, બરાબર, જૂથ બનાવવા બધું શીખ્યા. હવે તેની અંદર આપણે નાની મોટી સંખ્યાઓ શીખવાની છે. કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી તે જોવાનું છે. તો અહીંયા આપણને આ બધી સંખ્યા આપેલી છે. આ સંખ્યાની અંદર આપણી સૂચના છે નાની સંખ્યા પર ગોળ કરો. હવે આપણે આ બોક્સ આપેલા છે. આ બોક્સની અંદર આપણને બધી બબ્બે સંખ્યા આપેલી છે. હવે આ બધી બબ્બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે?
તે ગોતી અને તેની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનો છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આપણને 5 અને 8 બંને આપેલા છે. તો 5 નાના કહેવાય કે 8? તો તેના માટે તમારે સૌ પહેલાં તો 1 થી 10ની લાઈન છે તેમાં તમારે જોવું પડે અને બોલવું પડે કે જે સંખ્યા તમને બોલવામાં પહેલાં આવે તેને આપણે નાની સંખ્યા કહીએ છીએ. તો આપણે જ્યારે એકડા બોલીએ છીએ કે 1 2 3 4 અને 5, તો 5 પહેલાં આવી જાય છે અને 8 ત્યાર પછી આવે છે. માટે 8 મોટા કહેવાય અને 5 પહેલાં આવી ગયા એટલે 5 નાના કહેવાય. તો અહીંયા આપણે નાની સંખ્યા 5 થાય છે, માટે આપણે 5 ઉપર રાઉન્ડ કરીશું આ રીતે. તેવી જ રીતે અહીંયા આપણને 3 અને 7 આપેલા છે. તો તેમાં પણ આપણે 1 થી 10ની જ લાઈન બોલવાની મનમાં અને 1 થી 10ની લાઈન બોલતા બોલતા જે અંક સૌથી પહેલાં આવે તેની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનો છે. તો આમાં પણ આપણે 1 2 અને 3. તો સૌ પહેલાં 3 આવ્યા, માટે 3 છે તે નાની સંખ્યા છે, બરાબર ને? તે જ રીતે અહીંયા આપણને 12 અને 20 આપેલા છે. તો 12 અને 20માં આપણે કઈ લાઈન યાદ કરીશું? તો કે 12 અને 20માં આપણે 2 એકડા 11 વાળી લાઈન યાદ કરીશું. 2 એકડા 11 વાળી લાઈનની અંદર સૌ પહેલાં બોલવામાં કયો અંક આવે છે? તો કે એકડે બગડે 12. તો આ આપણે 12 છે તે નાની સંખ્યા થઈ છે. હવે ત્યારબાદ છે એકડે 5 15 અને 2 એકડા 11. તો હવે આમાં પણ આપણે 2 એકડા 11 વાળી જ લાઈન બોલવાની છે કે સૌ પહેલો અંક કયો આવે છે? તો કે સૌ પહેલાં આવે છે 2 એકડા 11. તો અહીંયા આપણે લઈશું 2 એકડા 11. 11 છે તે આપણી નાની સંખ્યા બની, બરાબર ને? તે જ રીતે અહીંયા આપણને એકડે ચોગડે 14 અને બગડે મીંડે 20 આપેલા છે. હવે આમાં પણ આપણે 2 એકડા 11 થી 20 સુધીની લાઈન બોલવાની છે. તો તેમાં પણ આપણે જ્યારે અંક બોલવાનું ચાલુ કરશું તો સૌ પહેલાં 20ની પહેલાં એકડે ચોગડે 14 જ આવશે. તો અહીંયા નાની સંખ્યા બનશે એકડે ચોગડે 14. હવે બાજુમાં અહીંયા આપણને એકડે છગડે 16 અને એકડે બગડે 12. તો આમાં પણ તમારે 2 એકડાથી 20 સુધીની લાઈન બોલવાની. 2 એકડાથી લાઈન ચાલુ કરો તેમાં સૌથી પહેલાં જે અંક બોલવાનો આવે તે તમારી નાની સંખ્યા બનશે. તો 2 એકડા 11 પછી આવે છે આપણે એકડે બગડે 12 અને પછી બધા અંક બોલતા એકડે છગડે 16 તો પછીના ક્રમમાં આવે, માટે 16 મોટા છે અને 12 નાના છે. હવે અહીંયા આપણને 10 અને 4 આપેલા છે. 10 અને 4, તો અહીંયા આપણે 1 થી 10 અંક બોલીશું. 1 થી 10 અંકની અંદર પહેલાં કોણ આવે છે? તો કે 1 2 3 પછી આવે છે 4. તો 4 છે એ નાની સંખ્યા બની, બરાબર ને? ત્યારબાદ અહીંયા બંને લાઈન ભેગી થાય છે 1 થી 10 અને 11 થી 20ની. તો હવે સૌ પહેલાં તો આપણે એ જોવાનું છે કે 1 થી 10 વાળી લાઈન નાની કે 11 થી 20 વાળી લાઈન નાની? તો કે 1 થી 10 વાળી લાઈન નાની છે. તો 1 થી 10ની લાઈનની અંદર સૌ પહેલાં તો 6 જ આવશે અને 11 થી 20માં 14 આવે, માટે 14 મોટા છે અને 6 નાના છે. ત્યારબાદ આવે છે 9 અને 19. તો આમાં પણ બંને લાઈન સાથે છે 1 થી 10ની અને 11 થી 20ની. તો તમે જ્યારે 100 એકડા શીખ્યા ત્યારે તમારે જોવાનું કે 1 થી 10ની લાઈન નાની કહેવાય કે 11 થી 20ની લાઈન મોટી કહેવાય. તો આપણામાં ગણાય છે કે 1 થી 10ની લાઈનમાં 9 પહેલાં આવે છે, માટે 9 છે તે 19 કરતાં નાના છે, માટે આપણે 9 ઉપર રાઉન્ડ કરીશું. ત્યારબાદ આવે છે 8 અને 18. તો આમાં પણ 8 પહેલાં આવશે અને 18 છે તે 2 એકડા 11ની લાઈનમાં આવશે, માટે 18 કરતાં 8 નાના છે. તો અહીંયા આપણે 8 ઉપર રાઉન્ડ કરીશું. તે જ રીતે અહીંયા 10 અને 8 આપેલા છે. તો 1 થી 10ની અંદર જ્યારે આપણે સંખ્યા બોલવાની આવે છે ત્યારે સૌ પહેલાં 8 જ આવે છે, માટે આપણે 8 ઉપર રાઉન્ડ કરીશું. અહીંયા આપણને આપ્યા છે એકડે 5 15 અને એકડે 9 19. તો તમે જ્યારે 2 એકડા 11ની લાઈન બોલો છો તેમાં પહેલાં આવશે એકડે 5 15, માટે 19 કરતાં 15 નાના છે. ત્યારબાદ છે 17 અને 13. તો તમે 2 એકડા 11ની લાઈન ચાલુ કરતાં એકડે તગડે 13 પહેલાં આવશે, એકડે 7 17 પછી આવશે. તો આપણે એકડે તગડે 13ને નાના છે માટે તેના ઉપર રાઉન્ડ કરીશું અને 17 મોટા છે. ત્યારબાદ છે એકડે 5 15
અને એકડે આઠડે 18. તો બધામાં તમારે એ જ રીતે જોવાનું કે તમારી જે સંખ્યા તમે બોલો છો તેની અંદર જે અંક સૌથી પહેલાં આવે છે તે અંક તમારી નાની સંખ્યા કહેવાય. તો 11ની લાઈન જ્યારે બોલો છો ત્યારે તેમાં પણ એકડે પાંચડે 15 પહેલાં જ આવશે. માટે 18 પછી આવે છે, માટે 18 મોટા છે અને 15 નાના છે. હવે છે 4 અને 12. તો આપણે તેમાં કંઈ 1 થી 20 સુધીની સંખ્યા નથી બોલવી. આપણને એમનેમ ખ્યાલ આવી જવો જોઈએ કે 10ની લાઈન પહેલાં હતી કે 11ની લાઈન પહેલાં હતી, 1 થી 10 વાળી કે 11 થી 20 વાળી. તો કે સૌ પહેલાં તો 1 થી 10 વાળી જ લાઈન આવે છે. તો 1 થી 10 વાળી લાઈનની અંદર પહેલો અંક કયો હતો? તો કે એકી સંખ્યાવાળો 1 અંક. માટે જ્યારે તમને 1 અંક બાજુમાં 2 અંક એવી રીતે જ્યારે કોઈ પણ સંખ્યા આવે તો હંમેશા એકી સંખ્યાવાળો અંક જ હંમેશા નાનો કહેવાય. માટે 4 નાના છે. તો આ રીતે આપણે નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરતા શીખીશું. આપણે પ્રકરણ 5માં નાની સંખ્યા પર ગોળ કરતા શીખી ગયા. હવે આપણે મોટી સંખ્યા ઉપર પણ ગોળ કરવાનું છે. તો નાની સંખ્યામાં જેમ આપણે આગળની સંખ્યા આવતી હતી અને એમાં જે અંક બોલતા હતા અને જે પહેલા અંક આવે છે બોલવામાં તેના ઉપર આપણે ગોળ કરતા હતા. તો આમાં જ્યારે આપણે જે પહેલાંનો અંક આવી જાય અને ત્યાર પછીનો જે અંક આવે છે તેને આપણે મોટી સંખ્યા કહીશું. તો આપણને અહીંયા બોક્સ આપેલા છે. આ બોક્સની અંદર તમને 2 સંખ્યા આપેલી છે. તો 2 સંખ્યામાં જ્યારે તમે અંક બોલવાનું ચાલુ કરો અને જેમાં પછીનો ક્રમ આવે તેને આપણે મોટી સંખ્યા કહીશું. તો જુઓ અહીંયા 12 અને 9 આપેલા છે. તો જ્યારે આપણે અંક બોલવાનું ચાલુ કરીએ છીએ તો 9 બોલ્યા પછી જ આપણે એકડે બગડે 12 આવે છે કે 1 થી 10ની લાઈનમાં 9 આવી ગયા અને 11 થી 20ની અંદર 12 આવે છે. તો 9 પહેલાં આવી જાય છે માટે 9 નાના છે અને 12 પછીના ક્રમમાં આવે છે માટે 12 મોટા છે. તો અહીંયા આપણે 12 ઉપર રાઉન્ડ કરીશું કારણ કે અહીંયા આપણને મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું કીધું છે. તે જ રીતે અહીંયા એકડે તગડે 13 અને બગડે મીંડે 20 એમ આપેલું છે. તો અહીંયા પણ આપણે 2 એકડા 11 થી 20 સુધીના અંક બોલવાના છે. હવે તમે 2 એકડા 11 થી અંક બોલવાનું ચાલુ કરો તો તેમાં તમારે એકડે તગડે 13 પહેલાં આવી જાય છે અને છેલ્લે લાસ્ટમાં જ તમારે એકડે મીંડે 20 બગડે મીંડે 20 બોલવાનું આવે છે. તો બગડે મીંડે 20 છે તે સૌથી મોટા માટે તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું. બરાબર ને? હવે ત્યારબાદ છે 15 અને 14. તો તમે જ્યારે 2 એકડા 11નો અંક બોલવાનું ચાલુ કરો તો ત્યારે તમારે સૌ પહેલાં તો 14 આવી જાય માટે 14 નાના છે. પણ આપણની સૂચના શું છે કે મોટી સંખ્યા પર ગોળ કરો. તો આપણે જ્યારે એકડે ચોકડે 14 બોલાઈ ગયા પછી જ એકડે પાછળે 15 આવે છે માટે પછીનો ક્રમ જે આવે તેને મોટી સંખ્યા કહેવાય. હવે નીચેનામાં આપણને એકડે ચોકડે 14 અને 2 એકડા 11 આપ્યા છે. તો 2 એકડા 11ની લાઈનની અંદર 2 એકડા 11 પહેલાં આવે છે અને ત્યારબાદ જ એકડે ચોકડે 14 માટે એકડે ચોકડે 14 છે તે મોટા છે. અને ત્યાર પછી છે 3 અને 20. તો 3 છે તે 1 થી 10ની અંદર આવી જાય છે માટે તે નાની સંખ્યા છે અને 20 છે તે 11 થી 20ની વચ્ચે આવે છે. તો સૌથી પછીનો ક્રમ જે આવે છે તેને આપણે મોટી સંખ્યા કહીએ છીએ માટે 20 છે તે મોટા છે એટલે આપણે 20 ઉપર ગોળ રાઉન્ડ આ રીતે કરીશું. હવે જો અહીંયા આપણને 16 અને 6 આપેલા છે. તો 16 અને 6માં પણ 6 છે તે 1 થી 10માં આવશે અને 16 છે તે 11 થી 20માં આવશે. તો 10 કરતાં 2 એકડા 11ની લાઈન મોટી કહેવાય છે. તો 6 પછીના ક્રમની અંદર 2 એકડા 11 વાળી લાઈનની અંદર એકડે છગડે 16 આવશે માટે 16 છે તે મોટી સંખ્યા છે. ત્યારબાદ છે એકડે મીંડે 10 અને એકડે ચોગડે 14. તો 10 પછી જ 2 એકડા 11ની લાઈન ચાલુ થાય. તો 10 તો નાની સંખ્યા છે. તો 10 પછી આવશે એકડે ચોગડે 14. તો આપણે એકડે ચોગડે 14ની અંદર ગોળ રાઉન્ડ કરીશું. ત્યારબાદ છે પાછું એકડે ચોગડે 14 અને એકડે છગડે 16. તો 2 એકડા 11ની લાઈનની અંદર આપણે જ્યારે અંક બોલશું તો તેમાં પણ 14 પહેલાં આવી જાય અને પછીના ક્રમની અંદર જ 16 આવશે માટે મોટી સંખ્યા 16 બનશે. માટે આપણે 16 ઉપર ગોળ રાઉન્ડ કરીશું. હવે છે પાછા અહીંયા એકડે છગડે 16 અને બગડે મીંડે 20. તો 2 એકડા 11ની લાઈનમાં 20 તો સૌથી છેલ્લે જ આવે છે માટે 16 કરતાં 20 મોટા છે કારણ કે પછીના ક્રમમાં આવે છે.
તે જ રીતે એકડે બગડે 12 અને એકડે આઠડે 18. તો 2 એકડા 11ની લાઈનમાં 12 પહેલાં આવી જશે અને 18 છે તે તેના પછીના બધા ક્રમની અંદર લાઈનસર આવશે કે 12 પછી 13, 14, 15, 16, 17, 18. માટે 18 છે તે મોટા છે. બરાબર. આ રીતે આપણને અહીંયા 14 અને 8 આપેલા છે. તો 8 છે તે 1 થી 10ની અંદર આવી જાય છે. માટે 8 છે તે નાના છે અને 14 છે તે મોટા છે. હવે છે એકડે 7 17 અને એકડે 9 19. તો તેમાં પણ આપણે 2 એકડા 11ની લાઈન લઈશું અને તેમાં 17 પહેલાં આવશે અને એકડે 9 19 છે તે પછીના ક્રમમાં આવે છે. હવે છે એકડે 7 17 અને 7. તો 7 છે તે 1 થી 10માં આવશે માટે 7 નાના છે, એકડે 7 17 મોટા છે. ત્યારબાદ છે 5 અને 18. તો 5 છે તે 18 કરતાં નાના છે અને 18 છે તે 5 કરતાં મોટા છે. તો આપણે મોટી સંખ્યામાં કીધું છે માટે આપણે એકડે આઠડે 18 ઉપર ગોળ રાઉન્ડ કરીશું. તે જ રીતે નીચે 7 અને એકડે બગડે 12 આપેલા છે માટે 7 છે તે 1 થી 10ની વચ્ચે આવે છે અને 12 છે તે 11 થી 20ની વચ્ચે આવે છે. તો 7 છે તે નાના છે. 7 પછીના ક્રમની અંદર 2 એકડાની લાઈન ચાલુ કરતા એકડે બગડે 12 છે તે મોટી સંખ્યા બને છે માટે આપણે એકડે બગડે 12ની ઉપર રાઉન્ડ કરીશું કારણ કે તે પછીનો ક્રમ છે. તો બાળમિત્રો, આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ નાની સંખ્યા આવે કહેવાય અને કઈ મોટી સંખ્યા કહેવાય તે આજે આપણે પ્રકરણ 5ની અંદર શીખ્યા. બરાબર ને? હવે આપણે બંને સંખ્યા ભેગી છે, બંને સંખ્યાની અંદર કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી તે આપણે શીખવાનું છે. જુઓ, અહીંયા આપણને બોક્સની અંદર નાની સંખ્યામાં અને મોટી સંખ્યામાં 2 અંક આપતા હતા. હવે આપણને બોક્સની અંદર 3 અંક આપેલા છે. આ 3 અંકની અંદરથી આપણે સૌથી પહેલાં તો નાની સંખ્યા ઉપર એ ગોળ કરવાનું અને મોટી સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે. તો આપણે આ 3 અંક જોવાના છે કે આ 3 અંકમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે અને સૌથી મોટી સંખ્યા કઈ છે. તો ચાલો આપણે આમાં જોઈશું કે 1 થી 10ની અંદર કઈ બોલતા અંક આપણે જે બોલીએ તો 1 થી 10ની અંદર સૌથી પહેલાં તો 4 આવે માટે 4ની ઉપર આપણને ગોળ કરવાનું કીધું છે. માટે આપણે 4 નાની સંખ્યા છે એટલે એમાં આપણે ગોળ કરીશું. હવે 4 પછી તમે 5, 6, 7, 8, 9 અને 10. તો 10 છે તે 4 કરતાં મોટા છે પણ 10થી પણ મોટું હજી આમાં આગળ સંખ્યા આપણને આપેલી છે. તો 10 પછી આપણે 2 એકડા 11ની લાઈન બોલીએ તો તેમાં આપણે એકડે 5 15 આવે માટે 4 અને 10ની પછીની જે સંખ્યા છે તે 15 છે. તો 15 છે તે બધા જ કરતાં મોટી છે. તો 15ની ઉપર આપણે ચોરસ કરીશું. અને આમાં જુઓ બાળમિત્રો, 4 બધાથી નાની અને તેના 3માંથી બધાથી મોટી કોણ તેમાં ચોરસ. તો આમાં એક અંક હંમેશા ખાલી રહેશે, તેની અંદર આપણે નથી ગોળ કરવાનું કે નથી ચોરસ કરવાનું. હવે જુઓ, અહીંયા તમને 11, 6 અને 13 આપેલા છે. હવે તમે જ્યારે અંક બોલવાનું ચાલુ કરો તો 1 થી 10ની વચ્ચે તમારે 6 આવશે. 1 થી 10 અંક બોલો તો સૌ પહેલાં તમારે વચ્ચે 6 આવે માટે 6 છે તે બધાથી નાના છે માટે આપણે 6ની ઉપર ગોળ કરીશું. 6 પછી આપણે 10 સુધી અંક બોલીએ તો કોઈ અંક આની અંદર છે નહીં. પછી આપણે 2 એકડા 11ની લાઈન ચાલુ કરશું તો 2 એકડા 11 આપેલા છે પણ 11ની ઉપર આપણે નથી ગોળ કરવાનું કે નથી ચોરસ કરવાનું કારણ કે 11 પછી પણ અહીંયા આપણને મોટી સંખ્યા એકડે તગડે 13 આપેલી જ છે માટે અહીંયા આપણે એકડે તગડે 13ની અંદર ચોરસ કરીશું. ત્યારબાદ અહીંયા આપણે આપેલા છે એકડે બગડે મીંડે 20, એકડે 9 19 અને એકડે 7 17. તો અહીંયા આપણને 3 અંક 2 એકડા 11થી બગડે મીંડે 20 સુધીના આપેલા છે. તો તમે જ્યારે 2 એકડા 11ની લાઈન બોલવાનું ચાલુ કરો તો ત્યારે તમારે તો લાઈન બોલતા બોલતા એકડે 7 17 સૌ પહેલાં આવશે. તો 17 છે તે 20, 19 બંનેની કરતાં નાની સંખ્યા છે માટે તેમાં આપણે ગોળ કરીશું. 17 પછીનો અંક છે 18. તો 18 આપણને આમાં ક્યાંય આપેલો નથી. 18 પછીનો અંક છે 19.
પણ 19 પછીનો પણ અંક આપણને આપેલો છે. 19 પછીનો અંક છે 20. 20 પછી આમાં આપણને એક પણ અંક મોટો આપેલો નથી, માટે 20 છે તે આ ત્રણેયમાંથી મોટા છે. તો આપણે 20ની ઉપર ચોરસ કરીશું. તે જ રીતે 9, 3 અને 5. હવે આની અંદર તમારે 1 થી 10ની લાઈન, 1 થી 10ની લાઈન બોલતા સૌ પહેલાં તો એકડા બોલતા બોલતા ત્રગડે 3. તો ત્રગડે 3 છે તે બધાથી નાના છે. 3 પછી 4 અને 5. 5 છે તે નાના છે. કોનાથી? તો કે 9થી. 3થી મોટા છે અને 5થી નાના. તો આપણે આમાં સૌથી નાના 3 અને સૌથી મોટા 9. 9 પછીનો એક પણ અંક આની અંદર મોટો નથી. ત્યારબાદ છે એકડે છગડે 16, આઠડે 8 અને બગડે મીંડે 20. હવે આની અંદર તમારે બે લાઈન આવે છે. 1 થી 20 અંક આવી જાય છે. 1 થી 20 અંક જ્યારે આપણે બોલવાનું ચાલુ કરીએ તો 8 સૌથી પહેલાં બોલવામાં આવશે, માટે આપણે 8 ઉપર રાઉન્ડ કરીશું. ત્રણેય અંકની અંદર 8 સૌથી નાનો છે. 8 પછીના અંક જ્યારે આપણે બોલીશું ત્યારે એકડે છગડે 16, 8 પછી આવશે અને 16 પછીના પણ જ્યારે આપણે અંક બોલશું ત્યારે બગડે મીંડે 20 આવશે. તો 16ની ઉપર આપણે કાંઈ કરવાનું થતું નથી, કારણ કે 16 છે તે 8 કરતાં મોટા છે અને 16 છે તે 20 એના કરતાં પણ મોટા છે. માટે આપણે મોટી સંખ્યામાં આપણને ચોરસ કરવાનું કીધું છે, માટે 20 છે તે મોટા, તેમાં આપણે ચોરસ કરીશું અને 16 ઉપર કાંઈ કરશું નહીં. તે જ રીતે છે 2, 2 એકડા 11 અને એકડે 9 19. આમાં પણ આપણને 1 થી 20ની સંખ્યાની વચ્ચેના અંક આપેલા છે. તો 1 થી 20ની સંખ્યા બોલવામાં સૌ પહેલાં આપણને બોલવામાં 2 આવશે. 2 છે તે બધાથી નાના છે. ત્યારબાદ 2 પછી 1 થી 10 સુધી અંક બોલાઈ ગયા પછી 2 એકડા 11 આવે છે. પણ 2 એકડા 11ની લાઈનમાં પણ આપણને એના પછીની સંખ્યા પણ આપેલી છે. પછીની સંખ્યા બોલતા બોલતા આપણે એકડે 9 19 સુધી પહોંચીએ. તો એકડે 9 19 પછીની કોઈ પણ સંખ્યા આ ત્રણમાં આપેલી નથી. તો 19 છે તે બધાથી મોટા છે. બધાથી એટલે કે આપેલ બોક્સની ત્રણેય સંખ્યાની અંદર, બરાબર. 2 નાના, 19 મોટા. તે જ રીતે અહીંયા આપણને 9, 4 અને 2 એકડા 11 આ રીતે સંખ્યા આપેલી છે. તો સૌ પહેલાં આમાં આપણે 4 જ બોલવામાં આવશે, માટે 4 ઉપર રાઉન્ડ. 4 બોલ્યા પછી આપણે 9 આવશે, પણ 9 ઉપર કાંઈ કરવાનું નથી, કારણ કે 9થી મોટા 11 છે, માટે 11 ઉપર આપણે ચોરસ કરીશું. હવે તે જ રીતે અહીંયા એકડે તગડે 13, એકડે છગડે 16 અને બગડે મીંડે 20 આ રીતે ત્રણેય સંખ્યા આપેલી છે. આની અંદર આપણે 2 એકડા 11થી બગડે મીંડે 20 સુધીની સંખ્યા બોલવાની છે. તો તે સંખ્યાઓ બોલતા આપણે બોલવામાં સૌ પહેલાં ક્રમમાં એકડે તગડે 13 આવશે, તેના ઉપર ગોળ કરીશું અને છેલ્લે આપણે જ્યારે 20 સુધી બોલીશું તો 20 છેલ્લે આવશે, કેમ કે પછીના ક્રમમાં, માટે 20 છે તે મોટા, માટે 13 બધાથી નાના, 20 બધાથી મોટા. તે જ રીતે એકડે બગડે 12, એકડે તગડે 13 અને એકડે પાછળે 15 આ રીતે ત્રણેય અંક આપેલા છે. તો આની અંદર પણ આપણે અંક બોલતા શરૂ કરીએ ત્યારે એકડે બગડે 12 પહેલાં બોલાશે અને એકડે પાછળે 15 પછી બોલાશે. જુઓ અહીંયા આપણને એકડે ચોગડે 14, એકડે સાતડે 17 અને એકડે પાંચડે 15 આપેલા છે. હવે આ ત્રણેય અંકની અંદર આપણે જ્યારે અંક બોલીએ છીએ ત્યારે સૌ પહેલાં એકડે ચોગડે 14 આવશે, માટે 14 બધાથી નાના છે. બધાથી નાના એટલે કે આપેલી ત્રણેય સંખ્યામાંથી. આપેલ ત્રણેય સંખ્યામાંથી 14 પછી 15 પણ આપેલા છે, પણ 15 પછીની સંખ્યા પણ આપેલી છે, તે છે એકડે સાતડે 17. તો આપણે 17 ઉપર ચોરસ કરીશું. 17 પછી આપણને એક પણ સંખ્યા આની અંદર આપેલી નથી, માટે આપેલ ત્રણેયમાંથી 17 છે તે બધાથી મોટા કહેવાશે, માટે મોટી સંખ્યા ઉપર ચોરસ કરીશું. ત્યારબાદ છે એકડે પાંચડે 15, એકડે સાતડે 17 અને એકડે તગડે 13.
તો આપેલ ત્રણેયમાંથી સૌ પહેલાં એકડે તગડે 13 બોલવામાં આવશે, ત્યારબાદ 14 નથી 15 છે, પણ 15 પછીની પણ સંખ્યા અહીંયા છે માટે 16 નથી પણ 17 છે. 17 પછી એક પણ સંખ્યા બંનેમાંથી મોટી છે નહીં, તો માટે આપણે 17 આ ત્રણેયમાંથી મોટા ગણાશે એટલે આપણે 17 ઉપર ચોરસ કરીશું. તે રીતે અહીંયા આપણને બગડે મીંડે 20, 9 વડે 9 અને એકડે મીંડે 10. 1 થી 20 અંક જ્યારે આપણે બોલીએ ત્યારે 9 પહેલાં બોલવામાં આવશે એટલે 9 ઉપર ગોળ, ત્યારબાદ એકડે મીંડે 10 આવશે, પણ 10 પછીની પણ સંખ્યા આપણને આપેલી છે તે છે બગડે મીંડે 20. 20 પછીની કોઈ પણ સંખ્યામાં આપેલ નથી માટે આપણે બગડે મીંડે 20 છે તેને બધાથી મોટા ગણીશું માટે 20 ઉપર ચોરસ. ત્યારબાદ છે એકડે 7 17, એકડે 6 16 અને 2 એકડા 11. તો આની અંદર આપણે જ્યારે અંક બોલવાનું ચાલુ કરીશું ત્યારે 2 એકડા 11થી ચાલુ કરીશું માટે 11 છે તે બધાથી નાના છે. પછીના બધા અંક બોલતા બોલતા જ્યારે આપણે છેલ્લેનો અંક જે છે ત્યાં સુધી બોલીએ તો 16 તો વચ્ચે આવે જ છે, પણ 16 પછી પણ 17 આપેલા છે માટે 16 ઉપર આપણે કાંઈ પણ કરશું નહીં અને 17 છેલ્લે લાસ્ટમાં આપેલા છે. 17થી મોટો અંક આમાં એક પણ છે નહીં માટે આપણે 17 ઉપર ચોરસ કરીશું. તે જ રીતે અહીંયા એકડે બગડે 12, બગડે 2 અને 8 વડે 8. તો બધા જ અંક બોલતા આપણે અહીંયા 2 બધાથી નાના છે અને ત્યાર પછી 8 પણ એના 2 કરતાં મોટા, પણ 8થી મોટા છે એકડે બગડે 12 માટે 12થી મોટી સંખ્યા આમાં એક પણ નથી માટે 12 ઉપર ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો તમે નાની સંખ્યા ઉપર ગોળ અને મોટી સંખ્યા ઉપર ચોરસ કરતાં શીખી ગયા, બરાબર ને? તો આ રીતે તમે જ્યારે પણ તમને આવું પ્રકરણ આમાં આપવામાં આવે ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું કે તમારે જે પણ અંક આપેલા છે તેને ક્રમમાં જ બોલવાના છે અને જે અંક પહેલાં બોલવામાં આવે તે નાની સંખ્યા અને જે ક્રમ છેલ્લે બોલવામાં આવે તેને મોટી સંખ્યા કહેવાય છે.